કેમિસ્ટ એસોસિએશન રાજકોટના 2 દિવસ પહેલાં કારોબારી અને ઝોનલ સભ્યોની મિટિંગ બોલાવવામાં આવી. એની અંદર એક નિર્ણય એવો કર્યો કે રાજકોટની દવા રાજકોટમાંથી જ ખરીદી કરવી. આ કારણ એટલું જ હતું આની અંદર કે ડુપ્લિકેટ દવા છેલ્લા 1 વર્ષમાં 3 વખત રાજકોટમાં પકડાણી, આજ સુધી પકડાણી નથી. ડિસ્કાઉન્ટની ખોટી હરીફાઈ, કારણ કે દવામાં માર્જિન 16% જ બાંધેલું છે ગવર્મેન્ટનું લાઈફ સેવિંગ ડ્રગ્સમાં. એની જગ્યાએ 15-16%, 20% પેશન્ટને સસ્તી દવા જોતી હોય તો પેશન્ટને સમજવાનું થાય છે કે સસ્તામાં સોનું ન મળે, ડુપ્લિકેટ દવા જ મળે. આ કારણસર અમે નિર્ણય લીધો છે કે ભાઈ ખોટી હરીફાઈ ન થાય, પેશન્ટ ભરાઈ ન જાય ખોટી દવામાં. એટલે રાજકોટની દવા કંપનીની ઓથોરાઇઝ ચેનલ થ્રુ સ્ટોકિસ્ટ ટુ સેમી સ્ટોકિસ્ટ અને સેમી સ્ટોકિસ્ટ ટુ રિટેલર, આ ચેનલ થ્રુ જ માલ વેચાશે. રાજકોટમાં કુલ 1400 મેડિકલ સ્ટોર છે, 200 જથ્થાબંધ દવાના વેપારી છે અને 1200 છૂટક દવાના વેપારીઓ છે. રાજકોટમાં ભૂતકાળમાં આવો કોઈ કિસ્સો નથી થયો, એકાદ કિસ્સો કદાચ થયો હોય તો, પણ છેલ્લા 1 વર્ષમાં કિસ્સો થઈ ગયો છે. અને અત્યારે આખા દેશમાં ડુપ્લિકેટ દવા ખૂબ જ વેચાતી જાય છે, દિવસે દિવસેનું ચલણ વધતું જાય છે. અને તે કારણસર જ આ નિર્ણય પબ્લિકને બચાવવા માટે અમે કરેલો છે. અમે એક જનજાગૃતિ કમિટી પણ બનાવેલી છે, એના નંબર પણ પબ્લિકમાં ફોરવર્ડ કરેલા છે કે કોઈ પણ દવા એવું લાગતું હોય ડુપ્લિકેટ જેવી તો એ જનજાગૃતિ કમિટીમાં કન્સલ્ટ કરી શકે અને આગળ ફરિયાદ કરી શકે છે. અમે સરકારની રાહે સરકારમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ મુજબ સરકારમાં પ્રેશરાઇઝ કરીશું કે આવા લોકોના લાયસન્સ કેન્સલ કરે, જેથી કરીને બીજાને પણ સબક મળે અને આવી બધી વસ્તુની પ્રવૃત્તિ, ખોટી પ્રવૃત્તિ લોકો દૂર રહે. પણ તમારા માધ્યમથી મારે એક દર્દીઓને કહેવાનું છે કે દવામાં માર્જિન ઓછા છે, તમે માનો છો એટલા માર્જિન નથી. જેનરિક સ્ટોરમાં મળતા હોય છે માર્જિન, જેનરિક દવાઓમાં, જ્યારે સ્ટાન્ડર્ડ દવામાં માર્જિન ન હોય. જો તમે સસ્તી દવા ગોતવા જાશો તો 100% તમે ડુપ્લિકેટ દવાનો શિકાર થઈ જશો.